Hey guys, good morning. Welcome back to our channel. ऊपर से लाइटिंग આવે તો અમે ચાય વગેરે બધું જ ચાય વગેરે પી લીધું અને અમારે હવે જવાનું છે ઘઉંની સાર ભરવા જ્યાં અમે રાખી લઈએ અમારા ગામમાં જ છે તો એટલા માટે અમે વહેલા ઉઠ્યા અને લાઈક દેટ અને હા વિડીયોઝ આવતા નહોતા કારણે કે અમે મોબાઈલ બહુ હેંગ થઈ ગયો તો મારા બહેનનો જે મોબાઈલમાં અમે વિડીયોઝ બનાવીએ તો એ મોબાઈલ હેંગ થઈ ગયો ખાલી કર્યો આ તે એટલે લોંગ વિડીયો બનતા નહોતા જરાય એટલે હવેથી રેગ્યુલર વિડીયોઝ આવશે એવું હા ને અને હા સ્ટે વિથ અસ આગળ મળીએ ઘઉંની સાર ભરવા જવાનું છે આવું જ હોય રેગ્યુલર પણ હવે જે મળી લાવી મને તો ખબર નથી કીધો Hai Dadu. Hai Dadu. Hai Dadu. તો ગાઈઝ મારી બેન વાસણ કરે છે અને હું ફટાફટ કચરો કાઢી લઉં ત્યાં સુધી અને પછી ઘરેથી નીકળીએ હાય ગાઈઝ તો અમે નીકળી ગયા અને મારી મમ્મીને લોકો પાછળ ટ્રેક્ટરમાં આવે છે મારી સાથે નેટી પણ લીધી છે અને પૈસા પણ આપવા માટે લઈ લીધા છે સાથે કારણ કે પાછું વળી ગમે ત્યારે આપવા જવું પડે એના કરતા લઈને જવું સારું તો અમે આવી ગયા જુઓ અને હવે કામ ચાલુ થશે કોરે મરે આ બધું થઈ ગયું અને હવે થશે કામ એક્ઝેક્ટલી સ્ટાર્ટ गाइस वर्क गाइस ये नारियल बहुत अच्छी तो અમે લઈ લીધી હવે પાણીની બ્રેક હાલથી તાપ પડે એમ કઈ તાપ નહીં આ તો હારું છે મગફળી સાજમાં તાપ પડતો ચારે ગમે એ વળી હળી મગફળી बस किस काम का चालू है एक हाथ को मेरे को ये करना पड़ता है एक हाथ पे वीडियोस बनाना पड़ता है अच्छा ये टाइम डूड चाय पत्ती के चाय पीवड़े गयो हमेशा बेन माटे स्पेशल बिस्किट भी आया था थैंक यू दक्षक आगे घर जाके खाना बनाओ खाना पकाओ ये खाना खाओ फिर नहाओ फिर कपड़े धो અને બધી સાઠ હલવાની બાજી હવે જો ડન થઈ ગયું પતી ગયું મમ્માનો ફોન આવી ગયો વચ્ચે થઈ ગયો ચાલો હવે हो गया चलो खाना 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 करते हो भी गया ना कम पता ही ना मैं एक्टिवा लઈને આવ્યા હતા તો નીકળ્યા ઘરે બે બહેનો અને મમ્મીને આવશે ટ્રેક્ટરમાં મારી બૂન બચારી મારા મમ્મા ઘેર જાય ને તો જબ્બર કોમ કરે પણ હવે તો કંટાળી જાય છે શિખર છે મેં આવીશ શાકભાજી વાળા આયા છે ओके गाइस हमने છે ને ચાળી બાળી કોઈ ના મળે इतनी साग भाजी लिए इतने रुपए में लिए 30 रुपये में क्योंकि ये भैया हमारे यहाँ रोज आते झगड़ा करके हम इतनी सब्जी ले लेते हैं ओके गाइस तो सार भरीને અમે ઘરે આવ્યા ઘરે હવે મારા ભાઈ ટ્રેક્ટર લેવા ટોલું લેવા જો એટલે હવે એ આવે એટલે અમે ઘરેથી રસ્તામાં એટલે અમારે જવાનું હે ટ્રેક્ટરમાં બેસી એટલે હવે રસ્તામાં જો મારા ભાઈ આવે પછી અમે ખેતરમાં જાઓ ને સાર ઠરવાનો કપાસ થાય છોકરાઓ
बच्चे स्कूल जा रहे हैं, मजे है इनके भी। અને આ જોઈ લો રસ્તો જોઈ લો એકચ્યુઅલીમાં દેખો સરપંચની જોતા હોય વિડીયો તો કંઈક નજર રાખજો આ બાજુ કીધું છે કે રોડ બનવાનો છે પણ હવે કમિંગ સૂન બનશે ઓકે તો ચાલો મારા ભાઈ આવે मार भाई आई जो है पर एन वीडियो में नहीं ले सके कारण के उसकी आंखें काफी होती है हमें डराने के लिए અમે આવી ગયા ખેતરે અને જો ટ્રેક્ટર રિવર્સ લાવી અને આપણે અહીંયા નાખવાની છે હાડોલિક થઈ જાય જો આટલી જગ્યામાં હાડોલિક થઈ જાય ને તો પછી કાંઈ માથાકૂટ નથી બટ જો હાડોલિક નહીં થાય ને તો પછી ઘણી બધી માથાકૂટ કરવાની થશે જોઈએ હવે કઈ રીતનું થાય છે તમને બતાવવાનું હમણાંથી એક વિડીયો બનાવતા નતા એટલે બતાવવાનું ભૂલી ગઈ હતી કે આ વખતે અમારે મતલબ હું કહેતી હતી ને કે ટમાટર આવ્યા નહીં પણ આ બહુ જ મસ્ત ટમાટર આવ્યા હતા અને ગેસ તો ઘરે જમવાનું બની ગયું હતું પણ અમને એમ થયું કે કામ કર્યા પહેલાં ખાઈશું ને તો પછી કામ નહીં થાય તો અમે ખાધા વગર આવી ગયા અને ટમાટર ખાયું બહુ જ મસ્ત છે ખાટું અને મીઠું અહીંયા થોડી પ્રોબ્લેમ થાય છે જો હવે ટ્રેક્ટર રિવર્સમાં આવશે તો અહીંયા રસ્તામાં થોડું ઊંચા નીચું ને બધું છે એટલે થોડું પ્રોબ્લેમ થાય અને અહીંયા પાછું જો આ બધું રાખેલું છે એટલે હાડોલિક થવામાં બી પ્રોબ્લેમ જ થશે લગભગ તો પછી જોઈએ ગાઈસ તો વચ્ચે આપણે વાત કરી હતી કે શાકભાજી આવતી નથી પછી બધી શાકભાજી આવવા માંડી હતી અને ટમાટર બી બહુ જ બધા આવ્યા હતા અને પાકી બી ગયા હતા અમે ઘરે બી લઈ ગયા અત્યારે કાચા વળગ્યા છે પાકા હું ઘરે લઈ ગઈ છું પણ જુઓ અમે પાછળથી એવું વિચાર્યું કે હવે શું કરવા છે તો સેવા ચાકરી બધી મૂકી દીધી હતી પણ બહુ જ મસ્ત ટમાટર આવી ગયા અને હવે લાગે છે કે ફરીથી રોપ કર્યો અને ફરીથી આ વખતે બહુ જ મસ્ત રીતે કરવા છે અમને એવું હતું કે નહીં આવે ને તો જવા દો ને પણ હવે આવ્યા એટલે બહુ જ બધા આવ્યા હતા અને પાકી બી ગયા અમે ઘરે બી લઈ ગયા અને બહુ જ મીઠા ટમાટર હતા સરસ એક નંબર એમ ખાટા મીઠા દેશી કેવા હોય આપણે દવા વગરના કેટલા સરસ હોય મજા આવે હવે એવું થાય છે કે વધારે વાવવાના હતા અને સારી સેવા કરવાની હતી જો હવે નેક્સ્ટ ટાઈમ તો નહીં ભૂલ કરીએ નેક્સ્ટ ટાઈમ તો એક સેવા મસ્ત કરી અને સારા એવા ટમાટર ઉગાડવા છે આ વખતે તો વી આર વેઇટિંગ ફોર દેખો ટ્રેક્ટર આવી રહ્યું છે થોડી રાહ જોયા પછી આવી રહ્યું છે કારણ કે દેખો વળતું કરવામાં એટલો ટાઈમ લાગી ગયો અને મારી બેન ડિરેક્શન આપે છે જવા દો એ અમી થોડું આ બાજુ આવવા દે मेरी बहन को डायरेक्शन देना नहीं आता देखो सही से और उसका मुंह आपको दो अमी आ बाजू जोजी नहीं जोवे है गुस्सेल છે ને એક નંબરની ગુસ્સેલ છે મારી બહેન બહુ જ ગુસ્સેલ છે બધાને ખબર છે અલા કર કે યાર 100 પગાડી હે આટલો તો મોહર કરતા આટલો જથાવ ના લાગે ભાઈ આડોલે કરવું પડશે એમને તો ચોક પાડા અમે હા એમ નકટી આડોલે કરે આલે જहाँ पर नहीं बहुत कठिन काम है हमारी बहन का गाइस ये हमारी रियलिटी है जो है यही है हाँ आप लोग इसको इंस्टाग्राम पे देख के कुछ और ही मत समझ लेना कि कुछ काम नहीं करती बेचारी सारा काम करती है આવું હેડ ચલો ગાઈઝ તો અમે કામ કરીને પછી થોડું થોડું વચ્ચે બધા જો આટલા બધા બરકા ભરેલા હતા ને હવે નીચે પાડીએ પછી કરીએ આપણે બીજું કામ ચલો ફટાફટ કરી નાખીએ હવે ટ્રેક્ટર હાડોલિક થશે ભાઈ જોડે થોડી જીદ કરવી પડી પણ યાર અમે કરાવી દીધું હાડોલિક કારણ કે એમનું કહેવું છે કે આ તો આસાનીથી પડી જશે તમારે હાડોલિક કરવાની જરૂર નથી પણ અમે કે હાડોલિકમાં તો એનાથી આસાનીથી પડી જાય તો પછી મહેનત કરવાની ક્યાં જરૂર આવે તો જોઈએ છે હવે કેટલી પડે કેટલી રહી જાય રહી તો ના જાય બટ આ બાજુ આવી જાય ને તો ના મજા આવે એટલા માટે બસ બીજું કાંઈ રીઝન નહોતું તો હવે જોઈએ દર વખતે કદી અમારે હાડોલિક કોમ નહીં આવતું પણ આ વખતે આવી જાય તો સારું છે કારણ કે શું થાય એટલી દાબી સાર ભર્યું હોય ને કે પડે જ ના કદી અને અત્યારે એવું લાગે છે अभी हमारी बहन ने रिएक्शन दिया था जैसे इंडिया और न्यूजीलैंड जीत गई थी
वर्ल्ड कप वैसा ही रिएक्शन था। ओके चलो अब हम आधा अधूरा काम अब स्टार्ट कर देते हैं। चलो આ પતી ગયો ને હવે ટોલામાં આપણે અહીં ખેતરે પડ્યા હતા ને એ ઘરે લઈ જઈશું ને પછી બસ કામ પૂરું. તો ટ્રેક્ટરનો ટોલામાં એધણા ભર્યા છે અને નિશા સાર હરખી કરે પછી થોડી વાર અહીં જો ઘરે આજે આ બધું વ્યવસ્થિત કરવાનું બાકી છે. કેટલા વાગ્યા છે ખબર? 1:30 અલી 1 વાગ્યો. ભાઈ મોડા મોડા પેલું કર્યું ને આપણે હેડો વધો નહીં જવા. સારું તો ગાઈઝ હવે घर पे आए हैं गाइस हम लोग. अभी कितने बज रहे हैं? 1:15 થઈ છે. દાદાજી તો મસ્ત ખાઈને સૂઈ ગયા છે. વાહ ભાઈ વાહ. દાદાજી કહે છોડ્યું બેચારી થક ગઈ એમ કે છે. એટલે પછી અમારું હિન્દી ને ગુજરાતી મિક્સ જ હોય ને. મારા દાદાજી હિન્દી ગુજરાતી મિક્સ બોલે એટલે. चलो मम्मी शायद खाने बैठी. मम्मी गाजूक नहीं यूं जाते हैं एंड यूं नहा के आते हैं उसके बाद खाना खाएंगे. ठीक है ઓકે ગાઈઝ તો અમે બંને બહેનોને લીધું હોય ખાવાનું બાકી જમવાનું જ બાકી છે અને 2 વાગવા આવ્યા લગભગ. કચરા પોતું બી બાકી છે. मुझे સારું ચાલો બાય. હવે આટલો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય. હાય ગાઈસ તો કચરા પોતું કરી લીધું એના પછી થોડો આરામ કરી અને હવે બપોરના ટાઈમે સકટેટી